નાટક જોયા, સ્પીચ પણ સાંભળી લીધી. હવે કંઈક જુદું કહેવાય, કંઈક જુદું થાય તો કંઈક મજા આવે. બાળકો જે છે એ કેટલાક ઊંચા નીચા થઈ રહ્યા છે. દરવાજામાં ઉભેલા યુવાધનને પ્લીઝ વિનંતી છે કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. જે ભાઈઓ દરવાજામાં ઊભા છે એ પ્લીઝ પોતાનું સ્થાન જે છે એ લઈ લે. પ્લીઝ કોઓપરેટ. તો આગળના કાર્યક્રમને વાચા આપતા અમારા લિટલ માસ્ટર જે છે એ કંઈક રજૂ કરે એ પહેલા બે પંક્તિ કહેવાનું મન થાય. દિલ में जज्बा हो जीने का तो, दिल में जज्बा हो जीने का तो खुशियों की कोई उम्र नहीं होती, खुशियों की कोई उम्र नहीं होती. આજ વાક્યો જે છે એ અમારા બાળકો જે છે એક નાટકના રૂપમાં લઈને આવી રહ્યા છે કે એ નાટક જોયા પછી આપણને કંઈક એમ થશે કે ખરેખર જીવનમાં જે છે કાંઈ પણ કાર્ય કરવા માટે જો એ સારું કાર્ય હોય તો એ કાર્ય કરવા માટે કોઈ ઉંમરની જરૂર હોતી નથી. કે કાંઈ શિક્ષણ જે છે એ મેળવ્યું હોય, આપણામાં જે છે એ ધગશ હોય તો કોઈ પણ કાર્ય જે છે એ આપણે હર્ષ અને આનંદ અને ઉલ્લાસથી કરી શકીએ છીએ. તો એ જે નાટકના સ્વરૂપમાં લઈને આવી રહ્યા છે એ એક નાટક જે છે એ આપણા દિલો દિમાગમાં એવું ફિટ થઈ જશે કે આપણે જે છે એ કહીશું કે ભાઈ ભાઈ વાહ વાહ ક્યાં નાટક હે. એ જે તો એ નાટક જે છે આપણી સમક્ષ રજૂ થઈ રહ્યું છે કોમેડી ડ્રામા જેનું નામ છે હીરોનું ઇન્ટરવ્યુ. જોરદાર તાળીઓથી વધાવીશું. મારો બેટો નોકર છે કે છે એ સમજાતું નથી. આખો દિવસ સૂતો રહે છે, ઉઠે ઊંઘણ છે. આ સાહેબ બેસો 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 બેસો. એલા પેલા હીરોની જાહેરાત આપી કે નહીં? કઈ જાહેરાત? એલા પેલા હીરો બનવાની. હા સાહેબ એ તો બધે જ આપી દીધી છે. બધે જ? ક્યાં બધે જ? ગુજરાત સમાચાર, ટીવી સમાચાર બધે જ આપી દીધી છે. બધે જ આપી છે તો બધા હીરો બનવા આવશે ને? હા સાહેબ ચોક્કસ હીરો બનવા આવશે. आसमान में आओ लागो तारे आओ ચાચા કોક આવ્યો છે. એલા કેમ આવ્યો છે? લે હીરો બનવા આવ્યો હીરો. કોઈ લખણ તો દેખાતા નથી. લસણ તો છે. અમારા સાહેબને મળતું. એલા કેમ આવ્યો છે? લે હીરો બનવા આવ્યો હીરો. કોઈ લખણ છે? લસણે છે લખણે છે. ચાલો પીને ડમર થઈ ગયો લાગે છે. પગનું ય ઠેકાણું નથી. તું અહીંયા ઊભો રે. શૂટિંગ માટે તૈયાર? તું શૂટિંગ બરાબર ઉતારજે. જો તારે હીરો બનવું હોય તો હું બોલું એમ તારે બોલવું પડશે. હા બોલી તો બોલો. તો બોલ. રે એમ નહીં, હું જેમ બોલું એમ બોલવાનું છે. તો એમ બોલ ને. તો બોલો. તો બોલ. આવી જા દુર્યોધન મારી સાથે ગદા લઈને યુદ્ધ કરવા. આવી જા દુર્યોધન મારી સાથે દારૂની પોટલીને દારૂ પીવા. અરે એમ નહીં, એ તું કેવી રીતે? હું જેમ બોલું એમ બોલવાનું છે. તો એમ બોલ ને. અરે આ ગાંઠો છે ની મારી છે. ગાંઠો ઈ તો ફેશન છે ફેશન. ફેશન છે ની. અને આ એક આંખનો પગ છે ઊંચો ને એક નીચો કેમ? એને તો ઈ કેવાય. હાલ હવે ફરી ટ્રાય કરીએ. હાલ. આવી જા દુર્યોધન મારી સાથે ગદા લઈને યુદ્ધ કરવા. આવી જા દુર્યોધન મારી સાથે દારૂ પીવા. અસિસ્ટન્ટ તું જાને શીખવા.
કરું दे दे भिखारी को मोबाइल दे दे पंजाबी गाना खिला दे ચાચા કોક આવ્યો. એટલે કોણ છે જા જલ્દી. એટલે કોણ છે? મને ના ઓળખ્યા હું ભિખારી તો ભિખારી છે. તો ભિખારી કોઈ દિવસ ભીખમાં પિઝા કે મોબાઈલ માગે? મારો આજ બર્થડે છે તો અહીંયા શું લેવા આવ્યો છે? હીરો બનવા આવ્યો હીરો યો બોલો, આ ભાઈ પણ હીરો બનવા આવ્યા છે. આ લુગડાના તો ઠેકાણા નથી ને હીરો બનવા આવ્યા છે. કોઈ લખણ તો દેખાતા નથી. લગન એ ભાઈ, તમારે હીરો બનવું છે તો અમારા સાહેબને મળો. ચાલો. એ સાહેબ, આ હીરો બનવા આવ્યો છે. હીરો બનવા આ ખિસ્સામાંથી 50 ની નોટ કાઢી લેવી પડશે. અરે સાહેબ તમે સાહેબ થઈને આવું કરો છો અરે અમારા જેવું તને ના આવડે. કેવું જો હું જેમ જીભ બહાર કાઢું એવી રીતે તને જીભ બહાર કાઢતા આવડશે. એ જો લ્યા આ તો ખૂંટિયો જીભ બહાર કાઢતો હોય ને એવું લાગે છે. જો હવે હું બોલું એમ તારે બોલવું પડશે. બોલીશ બોલીશ પાક્કું? બાકુ તો બોલ. તો બોલ આવી જા દુર્યોધન મારી સાથે તો લઈને યુદ્ધ કરવા. આવી જા દુર્યોધન મારી સાથે કટોરો લઈને ભીખ માંગવા અરે એમ નહીં, તો કેમ હું જેમ બોલું એમ બોલવાનું છે. અસિસ્ટન્ટ હા સાહેબ. તું આને શીખવાડ. હા. એ ભાઈ, હવે હું બોલું ને એમ બોલજો. બોલીશ તો બોલો. તો બોલો આવી જા દુર્યોધન મારી સાથે ગદા લઈને યુદ્ધ કરવા. આવી જા દુર્યોધન મારી સાથે કટોરો લઈને ભીખ માંગવા એ ભાઈ, તું જા અને કોકના ચૂલા ભેગો કરી મેકો. મારો આખો દિવસ બગડી ગયો. સાલા ભિખારી પણ ભીખ માંગવા આવી ગયા છે. ગાયું ના ગુવાળી આજાટ ગાયું લઈને આવજો ગાયું ના ગુવાળી આજાટ ગાયું લઈને આવજો સાચા કોક આવ્યું છે. કોણ છે જા જલ્દી જો. એ ભાઈ, કોનું કામ છે? એ કામવાળી તારા સાહેબને બોલાવ ને પણ સાહેબનું શું કામ છે? લે કામ તો હે ને હીરો બનવા આવ્યો છું હા! બોલો, આ ભાઈ પણ હીરો બનવા આવ્યા છે. આ બટનના તો ઠેકાણા નથી ને દર્પણમાં મોઢું જોયું છે. એ દર્પણ વાળી બહુ વાઈડ ને હે તમારે હીરો બનવું હોય તો અમારા ડાયરેક્ટર સાહેબને મળો. ડાયરેક્ટર સાહેબ આ હીરો બનવા આવ્યો છે. હીરો બનવા આ પાવડો લઈને કાઈ હીરો બનાય? તો પાવડો પડખે પડ્યો રે પડખે વાળી એમ કાઈ હીરો ન બનાય. તો કેવી રીતે બનાય જો હીરો બનવું હોય તો હું જેમ બોલું એમ બોલવું પડશે. હા બોલીશ તો બોલો. તો બોલો અરે એમ નહીં, હું બોલું એમ બોલો. અરે એમ નહીં હું બોલું એમ બોલો અરે એમ નહીં, જેવી રીતે હું એક્શન કરીને બોલું એમ તમે બોલો. હા બોલીશ હવે જો દુર્યોધન મારી સાથે ગદા લઈને યુદ્ધ કરવા. આવી જા દુર્યોધન મારી સાથે પાવડો લઈને ખેતી કરવા અરે કટ. અરે એમ નહીં, તો કેવી રીતે હું જેમ બોલું એમ બોલવાનું છે. હા બોલીશ અસિસ્ટન્ટ તું જાને શીખવાડ, નહીંતર હું ગાંડો થઈ જાય. પણ દુર્યોધનને ક્યાં ખેતી કરવાની છે? દુર્યોધન આવે તો એને ખેતી જ કરવાની હોય ને હા, ભલે ભલે. હવે હું બોલું ને એમ બોલવું પડશે. હા બોલીશ તો બોલો. તો બોલો આવી જા દુર્યોધન મારી સાથે ગદા લઈને યુદ્ધ કરવા. આવી જા દુર્યોધન મારી સાથે પાવડો લઈને ખેતી કરવા કટ. એ ભાઈ, માં તમે ન હાલો. તમે જાઓ, તમે તમારે ડુંગળી કરો, કપાસ કરો. સાહેબ એક્શન ચાન્સ વાળી જાને. ગંદે ગરમ ગરમ ભજીયા નરમ નરમ પાપડા ગંદે ગરમ ગરમ ભજીયા નરમ નરમ પાપડા ચાચા કોક
બોલો મરસા તળી દઉં કે ડુંગળી તળી દઉં કે પછી ચૂરમાના લાડુ બનાવી દઉં? એ ભાઈ તમે કોણ છો અને આ જારો લઈને કેમ રખડો છો? હું કંદોય છું ને હું હીરો બનવા આવ્યો છું. યો કંદોય ને વળી હીરો? તો એમાં વળી હું હીરો બનવું હોય તો એક્ટિંગ જોવે, એક્ટિંગ. હા જુઓ ધર્મેન્દ્ર જેવી એક્ટિંગ કરું, ધર્મેન્દ્ર જેવી. જુઓ કૂદના मैं तेरा खून पी जाऊंगा. એ ભાઈ એટલાથી કાંઈ ન થાય. તો શું કરવું પડે? અમારા ડાયરેક્ટર સાહેબ બોલે એમ તમારે કરવું પડશે. હે ટેક્ટર સાહેબ? ડાયરેક્ટર સાહેબ નહીં, ડાયરેક્ટર સાહેબ. ઈ તો જે હોય તે, આપણે તો હીરો થી મતલબ ને. હવે તમે અમારા ડાયરેક્ટર સાહેબને મળો. સાહેબ આ હીરો બનવા આવ્યો છે. જો કંદોય તારે હીરો બનવું હોય તો હું જેમ બોલું એમ તારે બોલવું પડશે. હા બોલીશ. તો બોલો. તો બોલો. અરે એમ નહીં, હું બોલું એમ બોલો. લા હું બોલું એમ બોલો. અરે હું જેવી એક્શન કરીને બોલું એમ બોલવાનું છે. હા તો એમ બોલો ને. આવી જા દુર્યોધન મારી સાથે ગદા લઈને યુદ્ધ કરવા. આવી જા દુર્યોધન મારી સાથે જારો લઈને ભજીયા તળવા. અરે ભાઈ પણ આયા ભજીયા ક્યાં તળવાના છે? હું કોણ? કંદોય. અને મારે શું કરવાનું? ભજીયા. તો દુર્યોધન આવે તો એને ભજીયા જ તળવાના હોય ને. અરે પણ ઈ અહીંયા થોડો મારી જાનમાં આવ્યો છે કઈ. અરે પણ અહીંયા ભજીયા નથી તળવાના. તો પછી અસિસ્ટન્ટ તું જાને શીખવાડ. હા સાહેબ. બોલો કંદોયભાઈ, હવે હું બોલું એમ તમારે બોલવું પડશે. હા બોલીશ. તો બોલો. તો બોલો. બોલો. તો બોલો. એ સરખી શૂટિંગ ઉતારજે. તો બોલો. તો બોલો. હાલો બોલો. હાલો બોલો. આવી જા દુર્યોધન મારી સાથે ગદા લઈને યુદ્ધ કરવા. આવી જા દુર્યોધન મારી સાથે જારો લઈને ભજીયા તળવા. એ ભાઈ તમે આમાં નો લો. તમે તમ તારે ભજીયા તળો ગુંદ ભાઈ એક ચાનસ આપો. એ કઈ ચાનસ નહીં. कुत्ता मैं तेरा खून पी जाऊंगा. અરે તું મને કૂદતો કહે છે? ना साहेब तुमने नहीं. અરે જા નીકળ નીકળ અહીંથી નકર. હાલ નીકળ. हेलो 3 टगरा सीमेंट 1 टगारू रेती बनाव माल. ए रेती नाक रेती काई नहीं होती. ए रेती नाक रेती काई नहीं होती. સાહેબ સાહેબ કોક તગારા ખવડાવે છે. જા જલ્દી જો. એ ભાઈ તમે કોણ છો? હું ભગુ કડિયો કોઈકના બનાવ્યા ને કોઈકના ઊંધા વાળા. તો પછી અહીંયા શું લેવા આવ્યા છો? હીરો બનવા. હીરો બનવા. હા. કઈ એક્ટિંગ આવડે છે? હા લો બતાવું એક્ટિંગ. હલો 3 ટગરા सीमेंट 1 ટગારું રેતી બનાવ માલ. એ રેતી નાક રેતી કાઈ નહીં વધે. એ ભાઈ તમે અમારા ડાયરેક્ટર સાહેબને મળો જાઓ. જો ભાઈ તારે હીરો બનવું હોય તો હું બોલું એમ બોલવું પડશે. હા બોલીશ. પાક્કું? પાક્કું. તો બોલો. તો બોલો. અરે એમ નહીં, હું બોલું એમ બોલો. હા બોલો. આવી જા દુર્યોધન મારી સાથે ગદા લઈને યુદ્ધ કરવા. હવે જા દુર્યોધન મારી સાથે પાવડર લઈને માલ બનાવવા. અરે કટ કટ કટ. અરે એમ નથી બોલવાનું. તો કેવી રીતે? હું બોલું એમ બોલવાનું છે. બોલો. અસિસ્ટન્ટ એ પણ દુર્યોધનને ક્યાં માલ બનાવવાનો છે? મારે માલ બનાવવા વાળાની જરૂર પડે. ગધાનું શું કામ? એ ભાઈ તમે અહીંથી નીકળો. ગેટ આઉટ ગેટ આઉટ ગેટ આઉટ. કમા કમા. એ ભાઈ તમે કોણ છો? હું રૂભો. કમા હું માપો ખેતલો. કમા આ કેટલા ભાઈ અમે તમારા કેટલા ભાઈનું કામ નથી. તમે તમારે ઠેકાણે જાઓ. અમે હીરોને ગોતીએ છીએ. કમા હું મેલડી. કમા હા મેલડીમાં ભલું કરો ભલું. તમે તમારે ઠેકાણે જાઓ. અમે તો હીરોને ગોતીએ છીએ. હા બોલો બોલો. હું રૂકડો ભૂવો. હા રૂખડા ભાઈ કેમ ભૂલા પડ્યા? હીરો બનવા. તમે પણ હીરો બનવા આવ્યા છો? અમારા ડાયરેક્ટર
કોણ છે? એ ભાઈ આયા હું કામ આવ્યા છો? હીરો બનવા. હીરો બનવું હોય તો હું જેમ બોલું એમ બોલવું પડશે. હા એમ બોલીશ. અરે સારા સારા ભૂતડા બોલાવી દઉં. હું કોણ? રૂખડો ભૂવો. અરે પણ અહીંયા ભૂતડા નથી બોલાવાના, તમારે બોલવાનું છે. આ તો એમ બોલો ની. તો બોલો. હા બોલો. હવે જા દુર્યોધન મારી સાથે ગદા લઈને યુદ્ધ કરવા. આવી જા દુર્યોધન. હે દુર્યોધન, તને નડતર છે, તારા કામ થતા નથી, કમા. અરે આને કોક ધૂપ આપો. લા હવે આને કોક પાણી પાવ, પાણી. કમા કમા. જાઓ ભાઈ તમે અત્યારે અહીંથી જાઓ, તમને ફરીવાર કોઈક વાર બોલાવશું. જાઓ. હા કેજો ગમે તેવું કામ હોય, કઈક ના ગાળિયા કરી નાખા, કઈક ના ગાળિયા કાઢી નાખા. હા જાઓ. ડાયરેક્ટર અસિસ્ટન્ટ ડાયરેક્ટર અસિસ્ટન્ટ ડાયરેક્ટર